ન્યૂઝ બુલેટિનમાં મહત્વના સમાચાર ઉપર નજર કરીએ જે અત્યારે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં હડતાળ પાડવામાં આવી છે। કેટલાક હરિભક્તો ઉપવાસ પર બેસી ગયા છે। ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે આ હરિભક્તો। મેનેજિંગ ટ્રસ્ટ દ્વારા દાન ન સ્વીકારાતા તેઓ ઉપવાસ આંદોલન પર બેઠા છે। સુરતની આ સમગ્ર ઘટના છે। જો કે આંદોલનના પગલે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે। હરિભક્તો અને સ્વામી પણ આ આંદોલનમાં જોડાયા છે। હરિભક્તો ઉપવાસ પર બેઠા છે। મહત્વનું છે કે જે કારણ આ સમગ્ર ઉપવાસ આંદોલન પાછળ છે તેમાં દાન ન સ્વીકારવાનો મુદ્દો। મેનેજિંગ ટ્રસ્ટ તરફથી દાન ન સ્વીકારવાને કારણે આ ઉપવાસ આંદોલન પર હરિભક્તો જોડાયા છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને સ્વામી ઉપવાસ આંદોલનમાં જોડાયા છે। આંદોલનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધનરાજ પાગલે। ધનરાજ, જે દાન ન સ્વીકારવાના કારણે ઉપવાસ આંદોલન પર હરિભક્તો ઉતર્યા છે, શું મુખ્ય માંગ છે તેમની અને તેમને જવાબ શું આપવામાં આવી રહ્યો છે આ આંદોલન બાદ? બિલકુલ, વડતાલ સ્વામિનારાયણનો સમગ્ર મામલો છે જે હરિભક્તો અને સંતો ઉપવાસ પર ઉતર્યા છે। તેમની એક જ માંગ છે કે જે પ્રમાણે જે ઇલેક્શન થયું હતું તેમાં જે વોટિંગ કરવા માટે તેમને હરિભક્તો જે વોટિંગ કરવા માટે જે ધર્મદામાં સ્વીકાર કરવામાં આવ્યો જોઈતો હતો તે સ્વીકાર કરવામાં નથી આવ્યો। જો કે અત્યારે જે વડતાલ સ્વામિનારાયણમાં જે વડા છે તેઓ તેમને સ્વીકારી રહ્યા નથી, જેથી સમગ્ર મામલે હવે સંતો અને હરિભક્તો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। જો કે પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। તેમણે માંગણી કરી છે કે તેમની માંગ સંતોષવામાં આવે। જો કે વડતાલ સ્વામિનારાયણનો સમગ્ર મુદ્દો હાલ ચર્ચામાં રહ્યો છે। અગાઉ પણ ઇલેક્શનમાં બોગસ વોટિંગને લઈને મુદ્દો ચર્ચામાં રહ્યો હતો, ત્યારે ફરી એક વખત વડતાલ સ્વામિનારાયણના સંતો અને હરિભક્તો આજે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ કાકડી ચારો કોઈ કરી ન જાય તેની સાવચેતી રાખવામાં આવી રહી છે। જ્યાં સુધી તેમની માંગ ના સંતોષાય ત્યાં સુધી આ પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે તેમ સંતોનું જણાવવું છે। જી આભાર ધનરાજ, તમામ જાણકારી બદલ।